ભારત માતા કી કેમ ભાઈ સોનીપુર વાળાઓની અવાજ ન શું થયું છે? મોદી સાહેબે બંગાળમાં ભગવો ફેરાઈ દીધો, હજી એ સંતોષ નથી ભાઈ? આવો અવાજ ના ચાલે. મારી સાથે બંને હાથ ઉઠાવો, જરા ઉઠાવો. પાટિયા નીચે મૂકી દો, બધા પાટિયા નીચે મૂકી દો. બંને હાથ ઉપાડો, જરા ઉઠાવો બંને હાથ. વિજયના આનંદની મુઠ્ઠી ભીંચીન પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી વંદે વંદે વંદે. મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગાંધીનગર ઉત્તરના લોકપ્રિય ધારાસભ્ય અને મારા સાથી શ્રીમતી રીતાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રાજુભાઈ પટેલ, જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, શ્રી રમેશભાઈ સોલંકી, આજે જેમણે આપણા મત વિસ્તારના 20 ગામોની અંદર એક લાઇબ્રેરી બનાવવાનું કામ કર્યું છે, એવા કિર્લોસ્કર લિમિટેડના અધ્યક્ષ શ્રીમતી ગીતાંજલિ વિક્રમ કિર્લોસ્કરજી, જેમના CSR ફંડમાંથી એક વિશાળ તળાવ અને આધુનિક પંચાયત ભવનનું નિર્માણ થયું. અરવિંદ લિમિટેડના ઉપાધ્યક્ષ શ્રી પુનિત લાલભાઈ, આનંદમ પરિવાર જેમને 2 જોડકા તળાવોનો અદ્ભુત રીતે વિકાસ કર્યો છે, એ આનંદમ પરિવારના શ્રી અનિલ પટેલજી, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બહેન હસરત જૈસ્મીન, CEO ગૌડા, પિયુષ પટેલ, ભુલાભાઈ દેસાઈ, ઉપસ્થિત સૌ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પદાધિકારી અને આજ આ નાનકડા કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગર ક્ષેત્રના સૌ નાગરિકોને મારા રામ રામ નમસ્કાર. ભાઈઓ બહેનો, હું 10 દિવસ પહેલા આવ્યો હતો. કલોલ અને ગાંધીનગરમાં 900 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. આજે 10 દિવસ પછી 340 કરોડ રૂપિયાના બીજા કામો અને એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. તો 10 જ દિવસની અંદર કુલ મિલાકર ગાંધીનગર જિલ્લાની 2 વિધાનસભામાં 1200 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. અને આ બધા જ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા મને બોલાયો, પરંતુ કામ આપણા ભૂપેન્દ્રભાઈએ કર્યું છે. જોરથી ભૂપેન્દ્રભાઈ માટે તાલી વગાડો જરા. ગુજરાત સરકાર, ભારત સરકાર અને અલગ અલગ ઉદ્યોગ ગૃહોના CSR માંથી આ બધા જ કામો થયા છે. અને મિત્રો, હું તો દેશભરમાં ફરું છું.
ક્યાં 50 કરોડનું કામ થાય ને તો 25-50 હજારની મોટી સભા થતી હોય છે. અને આપણી સ્થિતિ જુઓ, 1200 કરોડના કામોમાં આપણે ઘરના વાતાવરણની જેમ બેઠા છે. કારણ કે આપણા ત્યાં નરેન્દ્રભાઈએ જો ચીલો ચાતર્યો વિકાસનો, એમાં રૂપિયાની રકમનું મહત્વ જ નથી રહ્યું, એની ગણતરી જ નથી રહી. દરેક ગામ આત્મનિર્ભર હોવું જોઈએ. દરેક ગામ દરેક સુવિધાથી યુક્ત હોવું જોઈએ અને દરેક વ્યક્તિને સારું જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ. આ ત્રણેય વસ્તુઓ નરેન્દ્રભાઈએ સુનિશ્ચિત કરી. ગામની અંદર શાળામાં શિક્ષક, આરોગ્યની વ્યવસ્થાઓ, સાફ સફાઈ, અને હું સ્પષ્ટતાથી તમારી આગળ કહીને જઉં છું કે 2029ની ચૂંટણી પહેલા ગાંધીનગરના 2 મતક્ષેત્રમાં દરેક ગામમાં બગીચો અને તળાવ બનાવવાનું કામ પણ અમે પૂરું કરી દઈશું. દરેક ગામમાં નાનકડી લાઇબ્રેરી, આ નાનકડી લાઇબ્રેરી આપણા યુવાનોને ખોટી આદતોથી વાંચીને વ્યક્તિત્વનો વિકાસ એ દિશામાં લઈ જશે. અને આ દેખાતી નાની લાઇબ્રેરી જોડે ગાંધીનગરની મેગા લાઇબ્રેરીનું જોડાણ આપણે કરવાના છે. આપણું બાળક, આપણા ગામના નાગરિકો ત્યાં જઈ કોઈ પણ પુસ્તક લખાઈ દે જેની કોમ્પ્યુટરમાં ગાંધીનગરની મોટી લાઇબ્રેરીની યાદી હશે, તો 1 અઠવાડિયામાં ગાંધીનગરથી તમારા ગામમાં એ પુસ્તક આવી જાય, એની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. તો એક કમ્પ્લીટ વ્યક્તિત્વના વિકાસ માટે રમતગમત, વાંચન અને ગામમાં એક સુંદર સ્થાન, આ ત્રણે ખૂબ જરૂરી હોતા હોય છે. સ્વચ્છ ગામ, ગામનું તળાવ, ગામના બગીચા, વૃક્ષારોપણ, આ બધી દિશામાં આપણે સમાંતરે કામ કર્યું છે. અને મિત્રો, એસટીપી ગટરનું પાણી સાફ કરવાની વ્યવસ્થા પણ આપણે કરી છે. મિત્રો, આજે વીર સાવરકરની જન્મતિથિ. सावरकर जी एक ऐसे राष्ट्रभक्त थे जिनको सरकार ने कोई सम्मान देने की जरूरत ही नहीं पड़ी. कोई सावरकर जी का नाम देश भर में विनायक दामोदर सावरकर कर नहीं बोलता है. देश का बच्चा बच्चा अपने आप सावरकर जी को वीर सावरकर कहकर याद करता है. पूरा जीवन, आजन्म देशभक्त रहे इस व्यक्ति ने अंग्रेजों की गुलामी से भारत माता को आजाद करने के लिए अपना पूरा जीवन समर्पित कर दिया. पूरे आजादी के आंदोलन में एकमात्र नेता ऐसा था, एकमात्र सेनानी ऐसा था जिसको एक जीवन में 2 जन्म टिप की सजा हुई थी. और जब काला पानी की सजा में अंग्रेज जेलर ने हंसकर कहा
मिस्टर सावरकर, आपको 120 साल की सजा हुई है, आप इस जेल के बाहर नहीं निकल सकते। तब उसने हंसते हंसते कहा था, तेरी अंग्रेज सरकार मेरे जीवन काल जितना लंबा उसका शासन नहीं है, मेरा देश जल्द ही आजाद होगा। और ये जो जज्बा है, वो जज्बा उसी ने देश को आजाद कराने का काम। अंग्रेज 1857 के स्वतंत्रता संग्राम को विद्रोह बताते थे। सावरकर जी ने 1857 का स्वातंत्र संग्राम नाम का एक पुस्तक लिखा, और पूरी दुनिया में एक ही पुस्तक ऐसा है जो प्रकाशित होने के पहले अंग्रेजों ने डरकर प्रतिबंध लगा दिया। कोई कागज नहीं थी, कोई कलम नहीं रखी थी, काला पानी की पत्थर की दीवारों पर अपने खून से मां भारती की स्वतंत्रता का काव्य लिखने का काम वीर सावरकर ने किया था। और जब पकड़े गए, यूरोप से यहां लाते थे, तब दरिया में छलांग लगाकर मैं कहां जाऊंगा वो सोचे बगैर तैरकर फ्रांस तक पहुंचने का साहस किया। अस्पृश्यता के खिलाफ भी ढेर सारा काम सावरकर जी ने किया। हमारी भाषाओं को संपूर्ण बनाना और भाषाओं का महिमा मंडन करने का काम भी वीर सावरकर ने किया। पतित पावन मंदिर उस जमाने में दलित समाज के लिए बनाने का काम और उसको खोलने का काम मंदिरों को, वो भी सावरकर जी ने किया। आज सावरकर जी की जन्मतिथि है। मैं मन पूर्वक सावरकर जी को बहुत बहुत श्रद्धा से प्रणाम करना चाहता हूं। भाइयों बहनों, नरेंद्र भाई ने जो यात्रा, विकास की यात्रा गुजरात से शुरू की, आज 12 साल हो गए इनकी सरकार को। 12 साल में गुजरात के विकास के मॉडल को श्री नरेंद्र मोदी ने कश्मीर से कन्याकुमारी और गंगा सागर से सोमनाथ तक फैलाने का काम किया है। और उसका परिणाम देखिए, आज देश के 80% भूभाग पर भारतीय जनता पार्टी का शासन है। और अंत में अभी अभी बंगाल का चुनाव था, वहां पर भी दीदी का सुपड़ा साफ कर दिया। अब उत्तराखंड के गंगा सागर से लेकर गंगा सागर तक समग्र मां गंगा के पथ पर आज भारतीय जनता पार्टी का भगवा लहराने का काम हमारे नेता नरेंद्र मोदी और भारतीय जनता पार्टी ने किया। और देखिए साहब, हमने चुनाव में कहा था, आप हमें शासन की धुरा दे दीजिए, हम बांग्लादेश सीमा पर सीमा की बाड़ बनाने का काम, फेंसिंग का काम कुछ ही दिनों में शुरू करेंगे। और मैं बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि साथ ही दिन में उन्होंने 600 हेक्टेयर भूमि बीएसएफ के हाथ में सौंपने का काम कर दिया। चिकन नेक की भी 121 हेक्टेयर भूमि भारत सरकार को दे दी। और आज अखबारों में
देख रहे हैं कि पहले ममता के शासन में हर रोज घुसपैठ होती थी, अब घुसपैठ करने वाले अपने आप वापिस जाने लगे हैं, अपने आप जाने लगे। शुभेंदु जी ने, भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए। अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी। और मैं आशा रखता हूं कि जब अभियान चले पहचान का, उसके पहले ही ढेर सारे लोग अपने आप चले जाएंगे। हमारी सरकार का संकल्प है देश भर से एक एक घुसपैठिए को चुन चुन कर देश के बाहर निकालना, ये हमारी सरकार का संकल्प है। और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमिटी बनाने का निर्णय किया है। ये हाई पावर कमिटी देश भर में जनसांख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों की भी चिंता करेगी, उसके उपायों की भी चिंता करेगी, और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी। ये डेमोग्राफी चेंज कमीशन 1 साल में अपनी रिपोर्ट दे देगी और कृत्रिम डेमोग्राफी चेंज जो है उसको रोकने का हम काम करेंगे। मित्रों, नरेंद्र मोदी जी ना नेतृत्व में समग्र देश ની અંદર વિકાસ દિન દુની રાત ચોગુની થઈ રહ્યો છે અને ગુજરાતની અંદર તો નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની જોડીએ 30 વર્ષ પહેલા શરૂ કરેલું અભિયાન આજે ચરમ સીમાએ પહોંચી ગયું છે। હું ગાંધીનગર લોકસભાના સૌ મતદારોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ દેશના સૌથી વિકસિત લોકસભા ક્ષેત્રમાંથી એક લોકસભા ક્ષેત્ર બનશે, એમાં કોઈએ શંકા રાખવાની જરૂર નથી। આજે 340 કરોડના 84 કામોના લોકાર્પણ ને ખાતમુહૂર્ત થયા। એ માટે હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને સમગ્ર સરકારી તંત્રનો આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું અને ગાંધીનગરની બંને વિધાનસભા કલોલ અને ગાંધીનગર ઉત્તર એના સૌ મતદાતાઓને સાહેબ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, પ્રભારી શ્રી રમેશભાઈ સોલંકી, કિર્લોસ્કર સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના એમડી શ્રીમતી ગીતાંજલિ વિક્રમ કિર્લોસ્કર, અરવિંદ લિમિટેડના વાઇસ ચેરમેન શ્રી પુનિત લાલભાઈ, આનંદમ પરિવારના શ્રી અનિલભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, ભુલાભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અજીતભાઈ પરમાર, શ્રીમતી લક્ષ્મીબેન ઠાકોર, તાલુકાના સદસ્ય શ્રી અંબાલાલભાઈ ઠાકોર, શ્રીમતી પૂજાબેન પટેલ,
શ્રીમતી કૈલાસબેન ઠાકોર, શ્રીમતી કિરણબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, સોનપુર ગામના સરપંચ શ્રી મહેશજી ચંદુજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખટાલે, મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીજે પટેલ, ગુડાના સીઓ શ્રીમતી હસરત જૈસ્મીન, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને દેશવાસીઓ સમક્ષ ઉજાગર કર્યા છે. એવા જ એક પ્રખર રાષ્ટ્ર પુરુષ વીર સાવરકરજીની આજે જન્મ જયંતિએ તેમને સત સત વંદન કરું છું. વીર સાવરકરે કહેલું કે માતૃભૂમિ તારા વિના જીવન મૃત્યુ સમાન છે. તારા માટે મૃત્યુ એ જ મારા માટે જીવનનું લક્ષ્ય છે. લોકલાડીલા સાંસદ અને બાહોશ ગૃહમંત્રીશ્રીએ આદરણીય અમિતભાઈ શાહે વિદ્યાર્થી કાળથી જ આ વાક્યને જીવન મંત્ર બનાવ્યું છે. હવેનો સમય દેશ માટે સમર્પિત ભાવે જીવી જાણવાનો છે અને શ્રી અમિતભાઈએ દેશમાંથી નક્સલવાદ નેસ્ત નાબૂદ કરીને તથા ધારા 370 હટાવીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે એક સંનિષ્ઠ લોકપ્રતિનિધિ તરીકે ગાંધીનગર સંસદીય મત વિસ્તારને દેશનો સૌથી વિકસિત મત વિસ્તાર બનાવવાનો હંમેશા ધ્યેય રાખ્યો છે. પર્યાવરણ સંરક્ષણની સાથે ભાવિ પેઢીને સ્વચ્છ હવા, પાણી અને હરિયાળી અપાવવાની નેમ સાથે 1 કરોડ વૃક્ષ વાવીને ગાંધીનગરને હરિયાળી લોકસભા ક્ષેત્ર બનાવવાનો તેમનો સંકલ્પ છે. સાથોસાથ શિક્ષણ, આરોગ્ય, રોડ નેટવર્ક, નાગરિકોની સુવિધા સુખાકારીના કામો સહિતની સેવાઓને પણ વધુને વધુ વિસ્તારતા જઈને આ મતક્ષેત્રોનો સર્વાંગી વિકાસ કરવા તેઓ પ્રતિબદ્ધ છે. હજુ 10 દિવસ પહેલા જ ગાંધીનગરને 620 કરોડના વિકાસ કામોની ભેટ આપ્યા પછી સતત બીજી વાર શ્રી અમિતભાઈ આજે 340 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોની સોગાત લઈને આપણી વચ્ચે આવ્યા છે. શ્રી અમિતભાઈની પ્રેરણાથી મળી રહેલા વિકાસ કામોથી ગ્રામીણ વિસ્તારના લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધશે. ડબલ એન્જિન સરકારનું ધ્યેય માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું નથી, પરંતુ લોકોના જીવનને વધુ સુવિધાસભર, સુખાકારીપૂર્ણ અને સમૃદ્ધ બનાવવાનું છે. આજે ગાંધીનગર અને કલોલ તાલુકામાં રોડ નેટવર્ક, શિક્ષણ, આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ગ્રામ વિકાસની સાથે જોડાયેલા અનેક કાર્યોથી સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની નેમ સાકાર થઈ રહી છે. આજના આ કામો ભૌતિક વિકાસની સાથે સર્વસમાવેશી વિકાસના પથદર્શક બનશે. આદરણીય શ્રી અમિતભાઈએ માળખાકીય વિકાસની સાથોસાથ સમગ્ર મત વિસ્તારમાં સાંસ્કૃતિક વિકાસ થાય તેનું પણ ધ્યાન રાખ્યું છે. તેમણે ગામના નાના બાળકોથી લઈને વડીલોમાં વાંચન અભ્યાસ પ્રવૃત્તિને વેગ મળે તે માટે CSR અન્વયે દાતાઓના સહયોગથી લાઇબ્રેરી શરૂ કરાવી છે. ટોયાટા કિર્લોસ્કર અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી 20 ગામોમાં લાઇબ્રેરીની સ્થાપનાના આયોજનથી બાળકો અને યુવાનોમાં વાંચવાની સંસ્કૃતિ ખલશે અને જ્ઞાનનો પ્રકાશ ગામડાઓ સુધી પહોંચશે. ગ્રામીણ બાળકો, યુવાઓ પણ વિશ્વના પ્રવાહોથી પરિચિત અને વાંચન સમૃદ્ધ થશે. ગાંધીનગરના 3 ગામોને અદ્યતન વાંચનાલય લાઇબ્રેરીની ભેટ મળી છે. વડાપ્રધાનશ્રીએ વિરાસતનો ગૌરવ કરવાની જે પરંપરા સ્થાપી છે તેને ચરિતાર્થ કરતા 3 લાઇબ્રેરીના નામકરણ પણ કવિ નર્મદ, આદ્ય કવિ દલપતરામ અને નવલકથાકાર સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે જોડવામાં આવ્યા છે. રાજ્ય સરકાર પણ શ્રી મોદી સાહેબ અને અમિતભાઈની પ્રેરણાથી ગ્રંથાલયો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે ખાસ જોગવાઈ કરી છે. છેલ્લા 2 વર્ષમાં 135 જેટલી નવી તાલુકા લાઇબ્રેરી શરૂ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. એટલું જ નહીં, ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને અદ્યતન નમો સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના માટે આ બજેટમાં 100 કરોડની જોગવાઈ કરી છે
અને 4 સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોના વિકાસ કરવાના છે. શિક્ષણ, સાંસ્કૃતિક ઉપરાંત સ્વચ્છતા અને લોકોની આરોગ્ય સુખાકારીને પણ કેન્દ્રમાં રાખ્યા છે. જલુંધમાં નવા આરોગ્ય સબ સેન્ટરના નિર્માણથી સ્થાનિક લોકોને આરોગ્ય સેવાઓ નજીકમાં ઉપલબ્ધ થવાની ખાસ કરીને માતાઓ અને બહેનોને મોટી રાહત મળશે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે લોંગ ટર્મ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની નેમ રાખી છે તેને આજે થયેલા વિકાસ કામો ચોક્કસ ચરિતાર્થ કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનું આહવાન કર્યું છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવામાં શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં વિકાસ કામોની આવી વણઝારથી ગાંધીનગર લોકસભા વિસ્તાર અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.